અમદાવાદની સિવિલ હોસ્પિટલે આંતરરાષ્ટ્રીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોશી અને અમેરિકાના ડોક્ટર અસીમ શુક્લાએ બ્લેડર એટ્રોફી પર પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેઓએ પોતાના 18 વર્ષના વર્કશોપ અનુભવોના આધારે 450 પાનાનું પુસ્તક તૈયાર કર્યું છે. આ પુસ્તક બાળકોની જટિલ પેશાબ માર્ગ સર્જરી માટે પથદર્શક બનશે. પુસ્તકમાં આધુનિક નિદાન સર્જિકલ ટેકનિકો પર વિગતવાર માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ આ પુસ્તક વિશ્વભરના બાળ યુરોલોજિસ્ટ માટે ઉપયોગી સંસાધન બનશે. 22 વર્ષથી આવી કોઈ બુક ઇન્ટરનેશનલ લેવલે માત્ર બ્લેડર એટ્રોફી પર પબ્લિશ નથી થઈ અને આપણે ઇન્ડિયા લેવલે કહીશ તો આ સૌથી પ્રથમ આ બુક છે જેની અંદર 29 ચેપ્ટર્સ છે અને દરેક ચેપ્ટર્સને લખવાવાળા લોકો વિશ્વના એવું કહીશું કે ખૂબ જાણીતા પીડિયાટ્રિક યુરોલોજિસ્ટ છે. દરેકે પોતપોતાનો અનુભવનો નિચોડ એમાં લખ્યો છે અને માત્ર સર્જરી નહીં પરંતુ સર્જરી સિવાયની આસ્પેક્ટ એટલે સોશિયલ આસ્પેક્ટ, બાળકોએ કેવી રીતે આગળ ધ્યાન કરવું, એનેસ્થેટિક્સ કેવી રીતે પેઇન મેનેજમેન્ટ કરે છે, ભવિષ્યમાં એની જેમ બાળક મોટું થઈને એડલ્ટ થાય ત્યારે શું તકલીફો આવે ને એના શું નિવારણો છે, દરેક એ પોતાના જીવનનો બધો જ નિષ્કર્ષ અનુભવ આ બુકની અંદર ઠાલવી દીધો છે.